નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા। હું છું આપની સાથે ભાવિકા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધ જેનો 10મો દિવસ આવી ગયો છે અને 10મા દિવસે જે યુદ્ધની શરૂઆત કરાવી હતી અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પ એ જાણે કે પોતાની જાળમાં ફસાઈ ગયા એવું લાગી રહ્યું છે। અહીંયા ફરી એકવાર અમેરિકાએ મોટું બ્લન્ડર કર્યું છે એવો દાવો થઈ રહ્યો છે, કારણ કે અમેરિકાનો અને ડોનાલ્ડ ટ્રમ્પનો ઉદ્દેશ્ય હેતુ હતો કે રિઝિમ ચેન્જ કરી દેવી, પણ તમે જુઓ કે ખામેનેઈ 1 ગયા અને હવે ખામેનેઈ 2 આવી ગયા છે। જી હા, ઈરાનના નવા સુપ્રીમ લીડર હવે દેશની સામે વિશ્વની સામે આવી ચૂક્યા છે। મોજતુબા ખામેની કે જેમણે ઈરાનનું એ સર્વોચ્ચ પદ સંભાળી લીધું છે અને એના કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પ બરોબરના આંકડાયા છે, કારણ કે વિશ્વભરમાં અત્યારે તેમનું જે આ પગલું હતું કે ભાઈ ઈરાન પર એટેક કરી દેવો, રાષ્ટ્રપતિ ભવનને ઉડાવી દેવું, ખેમેનીને હટાવી દેવા અને ત્યાં સત્તા પલટો થઈ જશે, તેને લઈ અત્યારે જોરદાર ચર્ચા એ થઈ રહી છે કે ફરી એકવાર અહીંયા ભોપાળું વાળવામાં આવ્યું છે, કારણ કે ન તો રિઝિમ ચેન્જ થઈ, ન તો અહીંયા કોઈ એમને પરમાણુ હથિયાર મળી રહ્યા છે અને એનાથી ઉલટું અમેરિકાની જ્યાં જ્યાં એમ્બેસી આવેલી છે અથવા તો એમના બેઝ આવેલા છે ત્યાં ઈરાન તાબડતોબ હુમલા કરી રહ્યું છે। અને જેવું આ પદ સંભાળ્યું મોજતુબા ખેમેની એમણે વધુ કેટલાક ઘાતક એટેક કરવાની શરૂઆત કરી નાખી છે। એટલું જ નહીં, એક નવી બ્લુપ્રિન્ટ પણ ઈરાને તૈયાર કરી છે, એ વિશે બતાવીશું અને સાથે સાથે ચીન પણ આમાં જોડાઈ ગયું છે। પહેલા આપણે રશિયાની વાત કરી હતી, રશિયાએ જે રીતે તમામ એક એવી ઇન્ફોર્મેશન ઈરાનને આપવાની શરૂઆત કરી હતી, ઇન્ટેલિજન્સ ઇન્ફોર્મેશન આપવાની શરૂઆત કરી, અને હવે ચીન પણ આમાં કેવી ચાલ ચાલી રહ્યું છે એ વિશે પણ વાત કરીશું। એટલે કે ઈરાનની જોડે રશિયા પ્લસ ચાઇના સાથે સાથે પોતાના પ્રોક્સી એની સાથે ઈરાન અત્યારે લડી રહ્યું છે। અમેરિકાની વાત કરીએ, અમેરિકા પોતાના સૈનિકો ઈરાન પર મોકલવા નથી માંગતું, એટલા માટે એ પણ જેટલા પણ ઈરાનના વિદ્રોહીઓ છે, કુર્દ લડાકુ છે, એને તૈયાર કરી રહ્યું છે। તો આખરે આ પ્રોક્સી વોર કેવી રીતે ચાલી રહ્યું છે, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન કેવી અલગ અલગ રણનીતિ અપનાવી રહ્યા છે, 10મા દિવસે યુદ્ધ આખરે ક્યાં પહોંચ્યું છે, તેના શું અસર, શું પરિણામ છે એ વિશે વાત કરીશું। અને સૌથી ભયંકર અસર આખા વિશ્વમાં એ છે કે ક્રૂડ ઓઇલના ભાવ $100 પાર પહોંચી ગયા છે અને આજે ઈરાને ધમકી એ પણ આપી કે જેમણે આ ગેમની શરૂઆત કરી છે એમને કહી દો કે આ ગેમ આવીને આવી ચાલતી રહી તો પછી $200નો પણ તમે ભાવ એ તમે સાંભળશો, એવી ચીમકી પણ આપવામાં આવી છે। એમને સુધરી જવા કહેવામાં આવ્યું અને મિડલ ઈસ્ટના દેશોને પણ એ કહેવામાં આવ્યું છે કે તમારા હાથમાં જ આ ગેમને રોકી શકવાની એક શક્તિ છે। જોઈશું કે શું થાય છે, એ જ વિશે આજે એનાલિસિસ કરીશું ભાવિકા। બિલકુલ, જગત જમાદાર કહેવાતું અમેરિકા પોતાની ચાલમાં ફસાઈ ચૂક્યો છે। અમેરિકાને હવે શું કરવું એ પોતાને નથી સમજાઈ રહ્યું। ઈરાન જડબાતોડ જવાબ કાર્યવાહી કરી રહ્યું છે। સાઉદી અરેબિયા હોય કે પછી કુવૈત હોય કે પછી ખાસ કરીને જોર્ડન, દરેક જગ્યાએ હુમલા કરી રહ્યું છે અને પોતાની એક તાકાત બતાવવા માંગી રહ્યું છે। ઉત્તરાધિકારીઓ પણ પસંદ કરી લેવામાં આવ્યા છે, જાહેરાત પણ કરી લેવામાં આવી, અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે ક્યાંક ને ક્યાંક અમેરિકાને લાગતું હતું કે એક પ્રેશર બનાવવામાં આવશે, એક તખ્તા પલટ કરી દેવામાં આવશે, પરંતુ તેની તમામ ચાલ નાકામ થઈ છે। રશિયા અને ચીન પણ ખુલીને હવે સામે આવી ચૂક્યા છે, તેમણે પણ ઈરાનને સપોર્ટ કર્યો છે। ઇઝરાયલ જે સતત કહી શકાય કે હવે એક પપેટ બની ચૂક્યું હોય અમેરિકાની સામે એવું લાગી રહ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક નિવેદન આપી રહ્યા છે અને હવે પણ પાછી પાની કરવા તૈયાર નથી, પણ પેલું કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક હવે લાફો મારીને લાલ ગાલ રાખવા જેવી સ્થિતિ હાલ તો ડોનાલ્ડ ટ્રમ્પની લાગી રહી છે। વિકાસ, જ્યારે પણ કોઈ પણ દેશની વચ્ચે વોર થતો હોય ત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત એ બનતી હોય કે બીજા દેશો છે તેની પર અસર પહોંચતી હોય છે। સ્ટેટ ઓફ હોર્મુઝ જે બંધ કરી દેવામાં આવ્યું છે, ક્રૂડ ઓઇલના ભાવ વધી ચૂક્યા છે, દરેક દેશની ઇકોસિસ્ટમને અસર થઈ રહી છે, ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। હાઈ લેવલની બેઠકો બોલાવવામાં આવી રહી છે, એસ જયશંકર છે તે ઉચ્ચ લેવલની બેઠક કરી રહ્યા છે, તેમની પાસેથી તમામ માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે અને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી। અને હવે સૌથી મહત્વપૂર્ણ બાબત કે 10 દિવસ જેટલો સમયગાળો થઈ ચૂક્યો છે, હજુ આ આગળ યુદ્ધ કેવા પ્રકારે ચાલશે અને હવે કયા વળાંકો પોલિટિકલ લેવલે પણ જોવા મળી શકે। બિલકુલ, આ 10મા દિવસે અમેરિકાને મોટો તમાચો પડ્યો એ છે। બઝર સાથે મોટા સમાચાર પર નજર કરીશું। ઈરાનને પોતાના નવા સુપ્રીમ લીડર મળી ચૂક્યા છે। જી હા,
ખામેનેઈના પુત્ર મુજતબા બન્યા છે નવા સુપ્રીમ લીડર કે જેની ઔપચારિક જાહેરાત થઈ ચૂકી છે. ઈરાનની એસેમ્બલી ઓફ એક્સપર્ટે તેની જાહેરાત કરી. મુજતબા ખામેનેઈની ઉત્તરાધિકારી તરીકે જાહેરાત થઈ છે અને ત્યારબાદ ઈરાનમાં ઠેર ઠેર તે બાબતે ઉજવણી પણ થતી જોવા મળી. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ઉજવણી કરવામાં આવી હતી અને કહેવાય રહ્યું છે કે મુજતબા ખામેનેઈ વધારે હાર્ડલાઇન ધરાવનાર વ્યક્તિ છે, વધારે એક્સ્ટ્રીમિસ્ટ છે અને એમણે તો IRGC કે જે ઊભું થયું છે આખું સંગઠન વર્ષોથી એના પર એક કમાન્ડ રાખતા આવ્યા છે અને સાથે સાથે જે ખામેનેઈ હતા પહેલા અયાતુલ્લા અલી ખામેનેઈ એ તો વેસ્ટર્ન વર્લ્ડ સાથે થોડું કોમ્યુનિકેશન પણ કરતા હતા. હવે આ મુજતબા ખામેનેઈ પશ્ચિમ દેશો સાથે યુરોપ સાથે કોઈ કોમ્યુનિકેશન નહીં કરે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. ને જો મુજતબા ખામેનેઈ એ પરમાણુ હથિયાર બનાવવા માટેની મંજૂરી આપી દે તો વિશ્વ માટે ઓર એક ખતરો, અમેરિકા ઇઝરાયલ એમના માટે પણ જોરદાર પાછીપાની થઈ શકે છે. અને જ્યારે ઈરાનના જે ધર્મગુરુ છે એકઠા થયા હતા, ઈરાનમાં જ્યારે જાહેરાત થઈ ત્યારે કેવો માહોલ હતો, કેવી રીતે મુજતબા ખામેનીને નવા સુપ્રીમ લીડર બનાવ્યા ત્યારે કેવી રીતે ત્યાં સંવાદ થયો હતો એ પણ આપણે MBS સાથે સાંભળી લીધું. قاطع مجلس خبرگان حضرت آیت الله العظما سید مجتبی خامنه‌ای رهبر عزیز ما ولی فقیه ما الله اکبر الله. તમે જોયું કે અહીંયા અમર રહે અયાતુલ્લા ખામેનેઈ એવા નારા લગાવવામાં આવે અને આ સાથે જેવું આ નિવેદન આવ્યું, જેવો નિર્ણય લેવાયો, અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પે પણ મોટું નિવેદન આપ્યું છે. ઈરાનના નવા સુપ્રીમ લીડરની નિયુક્તિ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું કે થોડા દિવસો સુધી જ નવા સુપ્રીમ લીડર રહેશે. તેમણે કહ્યું છે, ચેતવણી આપી છે કે અમેરિકાની મંજૂરી વિના નવા લીડર નહીં ટકી શકે. ઈરાને અમેરિકાની મંજૂરી લેવી જરૂરી છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. અહીંયા મુજતબા ખામેનીને નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવે છે અને આવીને આવી ચેતવણી પણ ઇઝરાયલ પણ આપી ચૂક્યું છે. ઇઝરાયલે કહ્યું છે કે ન માત્ર નવી લીડરશિપ પરંતુ એને બનાવવા માટે જેટલા પણ લોકો ભેગા થયા છે એ લોકોને પણ અમે શોધીશું અને એ લોકોને પણ ટાર્ગેટ કરીશું. અમેરિકાના રક્ષા મંત્રાલય તરફથી પણ એવું કહેવામાં આવ્યું કે અમે એક એકનો શિકાર કરીશું અને માફી પણ નહીં માંગીએ એવું પણ તેમના રક્ષા મંત્રી કહી રહ્યા છે. પણ હવે સસ્પેન્સ એ પણ છે, ઘણા બધા એવા સમાચાર એ પણ છે કે મુજતબા ખામેનેઈ જે 28 ફેબ્રુઆરી એટેક થયો હતો એમાં પણ એ થોડા ઘાયલ થયા છે. જો કે બે રિપોર્ટ્સ આવ્યા છે. ઈરાની મીડિયા કહી રહ્યું છે કે આ વેસ્ટર્ન વર્લ્ડ એક ખોટું નેરેટિવ અત્યારે ફેરવી રહ્યું છે. મુજતબા ખામેનેઈ ખૂબ જ સ્વસ્થ છે, અમારા આવા ખોટા દાવા છે અને અમે ક્યારેય સ્વીકારતા નથી. સીધી રીતે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે, એ વિશે પણ વાત કરીશું. આ અંગે આપણે આજે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ આપણી સાથે જોડાયા છે, સાથે દિનેશભાઈ પટેલ પણ જોડાયા છે. સાહેબ, આ બંનેનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ બંનેની સાથે આવું પણ એ પહેલા વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે એના પર નજર કરીશું. ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનીનું પ્રથમ સંબોધન સામે આવ્યું છે. બિલકુલ, ઈરાન મહાન અને બહાદુર દેશ છે તેવું મુજતબા ખામેનીએ નિવેદન આપ્યું છે. અમારા શહીદોને, જે શહીદો થયા છે તેમને જે પણ માર્યા ગયા છે તેમને શહીદ ગણાવ્યા છે અને કહ્યું છે કે અમારો દેશ મહાન છે, બહાદુર દેશ છે અને ખાસ કરીને જે શહીદો થયા છે તેમના રસ્તા પર અમે ચાલતા રહીશું. મુજતબા ખામેનીએ સન્માન, ગરિમા અને આઝાદીની રક્ષા કરીશું તેવું નિવેદન આપ્યું છે. એટલે ખાસ કરીને મુશ્કેલ સમયમાં અમે મજબૂતીની સાથે ઊભા છીએ તેવું મુજતબા ખામેનીએ કહી રહ્યા છે. એટલે કે પહેલી વાર કોઈ નિવેદન સામે આવ્યું છે. આ વોર સ્ટાર્ટ થયો ત્યારથી લઈને કહી શકાય કે ઇઝરાયલે સૌથી પહેલા રાષ્ટ્રપતિ ભવન પર અટેક કર્યો અને તેમાં આયતુલ્લા ખામેનીનું મોત નીપજ્યું અને ત્યારબાદ એમનું આ કહી શકાય કે ઉત્તરાધિકારી પસંદ કરવું અને તેનું પહેલું સ્ટેટમેન્ટ. વિકાસ, જ્યારે જોવામાં આવે કે કોઈ પણ દેશનું જ્યારે સર્વોચ્ચ લીડર કહેવાય તેનું મોત નીપજતું હોય ને ત્યારબાદ આક્રમક કહી શકાય કે વલણ અપનાવવા, કોઈ દેશને કોઈ ચીમકી આપવામાં નથી આવી પરંતુ પોતાનો દેશ કેટલો અડગ છે તે કહી રહ્યા છે. બિલકુલ, એની સાથે સાથે
રશિયા અને ચાઇનાએ પણ સીધી રીતે આ બાબતે પોતાની સહમતિ આપી દીધી છે અને ચાઇનાએ તો એક ડગલું આગળ આ વિશે ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. એ પણ આપણે સમાચાર બઝર સાથે જોઈશું કે આખરે ચીનની પ્રતિક્રિયા પણ આ સુપ્રીમ લીડરની નિયુક્તિ અંગે આવી છે. મુસ્તફા ખામેની અંગે ચીને સમર્થન આપ્યું છે. આ નિર્ણયને લઈ ચીને કહ્યું છે કે આ સંપૂર્ણપણે ઈરાનનો આંતરિક મામલો છે. ચીને કહ્યું કે ઈરાને પોતાના બંધારણ અનુસાર આ નિર્ણય લીધો છે અને હવે આનો વિરોધ કોઈએ ન કરવો જોઈએ. ઈરાનનું જે સાર્વભૌમત્વ છે એનું સન્માન થવું જોઈએ એવું પણ ચાઇનાએ કહ્યું છે. કોઈ પણ બાહ્ય દેશ એટલે કે ઇઝરાયલ અને અમેરિકાને કહી રહ્યા છે કે ત્યાંની રાજકીય વ્યવસ્થા બદલવાનો પ્રયાસ ન કરવો જોઈએ. એ રીતનું સ્ટેટમેન્ટ આજે ચીને આપ્યું છે. ન માત્ર ચીનનું આ સ્ટેટમેન્ટ પરંતુ જે ગતિવિધિ થઈ રહી છે એના પર પણ નજર કરીશું. ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર છે એ આપણે જોઈશું બઝર સાથે કે આખરે ઈરાન અને આ જે યુદ્ધ ચાલી રહ્યું છે મહાયુદ્ધ એની વચ્ચે ચાઇના કેવી રીતે એક્ટિવ થયું છે. ચાઇના અહીંયા પોતાની એક એક્ટિવનેસ બતાવી રહ્યું છે. સમાચાર એ છે કે ચીનનું જાસૂસી જહાજ અરબ સાગર પહોંચી ચૂક્યો છે. ઓમાનની પાસે અરબ સાગરમાં ચીનનું ટોહી જહાજ પહોંચ્યાનો દાવો છે અને ન માત્ર જહાજ પરંતુ એની સાથે સાથે 2 ડિસ્ટ્રોયર પણ તૈનાત થયા છે. અને તમે વિચારો કે જો કદાચ આ જહાજ પર એટેક થઈ જાય તો શું ચીન પણ અહીંયા ઇન્વોલ્વ થશે? એક મોટી અહીંયા એની શક્યતા છે. એ વિશે પણ આપણે વાત કરવી જરૂરી છે. બીજા મહત્વના સમાચાર, ચાઇના કેવી રીતે ઇન્વોલ્વ થયો તો વાત કરી, રશિયામાં કેવી રીતે ઇન્વોલ્વ છે પણ આપણે જાણીશું. દાવો થઈ રહ્યો છે કે ઈરાન પાસે રશિયાની ઓરેસ્નિક મિસાઇલ છે. જી હા, ઈરાન જે એટેક કરી રહ્યું છે ઇઝરાયલ પર ઓરેસ્નિક મિસાઇલથી એટેક થઈ રહ્યો છે તેવો દાવો છે અને ઈરાનને રશિયાની મદદ સપ્લાય થઈ રહી છે. ઇઝરાયલના જે શહેરો પર પિન પોઈન્ટ હુમલા થયા એના માટે ઓરેસ્નિક મિસાઇલનો જ ઉપયોગ થયો છે. એની ક્ષમતા તમે જુઓ, 13,000 પ્રતિ કલાકની ઝડપે આ ઓરેસ્નિક મિસાઇલ જાય છે અને એટલા માટે જ ઇઝરાયલમાં જે ખાના ખરાબી થઈ છે એના માટે ઓરેસ્નિક મિસાઇલ જવાબદાર હોવાનું કહેવામાં આવે છે. ને જો આ મિસાઇલનો ઉપયોગ થઈ રહ્યો છે તો પછી યુદ્ધના ડાયમેન્શન જ બદલાઈ રહ્યા છે એ અહીંયાથી આપણે કહી શકીએ છીએ. આ બધાની વચ્ચે મેં હમણાં વાત કરી, ક્રૂડ ઓઇલના ભાવ $100 પાર પહોંચ્યા. અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ માનવા તૈયાર નથી કે ખામેની એમને ન જોઈએ. તણાવ ખૂબ જ વધી રહ્યું છે એટલા માટે જ એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ક્રૂડ ઓઇલના ભાવ ભાવિકા સતત વધી રહ્યા છે. ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો જેનાથી વૈશ્વિક અર્થતંત્ર માટે એક નવો જ ખતરો ઊભો થયો. ગલ્ફ ક્ષેત્રમાં ચાલી રહેલા આ સંઘર્ષથી સપ્લાય ચેન સંપૂર્ણપણે ખોરવાઈ જવાનો ભય ઊભો થયો છે જેની સીધી અસર આગામી દિવસોમાં સામાન્ય માણસના રસોડા અને ઈંધણની જરૂરિયાતો પર પડી શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100ના સ્તરને પાર કરી ચૂક્યા છે તો અમેરિકન ક્રૂડ રેકોર્ડ બ્રેક 20%ના ઉછાળાની સાથે $109 પ્રતિ બેરલને પાર કરી ગયું. યુદ્ધમાં અનેક દેશની ઓઇલ સુવિધાઓ પર હુમલા થયા. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ક્રૂડની સપ્લાય ચેનને મોટો ફટકો પડ્યો અને કતારના ઉર્જા મંત્રીનું એક મોટું નિવેદન સામે આવ્યું. મંત્રી સાદ અલ કાબીએ કહ્યું હતું કે યુદ્ધ નહીં રોકાય તો ખાડી દેશોમાં ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે. એટલે કે હવે ઇકોસિસ્ટમ પર અસર થઈ શકે છે. જે સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેલ અવીવમાં પણ કહી શકાય કે હુમલાની ઘટનાઓ સામે આવી હતી. એટલે વિકાસ કહી શકાય કે દરેક દેશ પર આ વોરની અસર ચોક્કસપણે જોવા મળશે. બિલકુલ, એટલે આ ઘણા બધા સમીકરણ, ઘણા બધા ડાયમેન્શન છે એ જ અંગે વાતચીત કરીશું. આપણે ગેસ્ટ પેનલ સ્ક્રીન પર લાવી દઈએ. સૌપ્રથમ મનનજી, આપની પાસે આવવા માંગીશ કે આજે નવા સુપ્રીમ લીડર ઈરાન આવી ગયા. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે હું આનાથી ખુશ નથી, જાણે કે કોઈ ભગવાન હોય એવી રીતે વાત કરી રહ્યા છે. એની સામે એમનું પણ રિએક્શન, ચાઇનાનું ઇન્વોલ્વ થવું, રશિયાનું ઇન્વોલ્વ થવું, કેવી રીતે તમે આને જુઓ છો? સૌથી પહેલાં તો વાત કરીશ, ડોનાલ્ડ ટ્રમ્પ એટલે અમેરિકાએ વર્ષો સુધી તાલિબાન સામે લડ્યા અને પછી ફરીવાર તાલિબાનને સત્તા સોંપી અને અફઘાનિસ્તાનમાંથી ભાગ્યા. આવું જ કંઈક ઈરાનમાં થયું છે. ઈરાનના ખમેનીને ખતમ કર્યા પછી પાછા એક ખમેનીને અમેરિકા સત્તા પર લાવવામાં સફળ થયું છે. એટલે અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પની ઇરેશનલિઝમ, એમનું બુદ્ધિહીનતા જે છે એનું પ્રદર્શન કરી રહ્યા છે. દીકરીઓની સ્કૂલો પર જે હુમલો થયો, 160 દીકરીઓની જે હત્યાઓ કરી અને ત્યારબાદ અમેરિકી મિસાઇલના ટોમહોક મિસાઇલથી હુમલો થયો હતો એ પણ સામે આવ્યું છે ને ન્યૂયોર્ક ટાઈમ્સમાં આના સમાચાર પણ આવી ચૂક્યા છે. એટલે અમેરિકી પ્રજા પણ એમ કહી શકાય કે બાગા, જે મેક અમેરિકા ગ્રેટ અગેનની જે વાતો થતી હતી, એ લોકો પણ હવે ટ્રમ્પના થિયેટ્રિક્સથી કંટાળ્યા છે. ટ્રમ્પ
પોતે તમે બહુ સરસ શબ્દ વાપરો કે પોતે કોઈ ભગવાન હોય ને એવી વાત કરી રહ્યા છે. આપણે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી જ આપણે જોયું કે યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાનું મહત્વ એનું અસ્તિત્વ જ ઓલમોસ્ટ ખતમ થઈ ચૂક્યું છે. અને જે રીતે અમેરિકાએ ઈરાન સાથે કર્યું હતું, જે રીતે અફઘાનિસ્તાન સાથે કર્યું હતું, એ રીતે એક પછી એક મિડલ ઇસ્ટના દેશોને તમે આજે નબળા પાડવાની યુએનએસસી ની વાત કરી સાહેબ. આજે એન્ટોનિયો ગુટેરેસ આજે ઘણા સમય પછી એક્ટિવ થયા અને ચેપ્ટર 2 ની એમણે વાત કરી, પણ ક્યાં છે યુએનએસસી? અહીંયા એક દેશના સુપ્રીમ લીડરની હત્યા થઈ જાય છે, બીજા આવે છે એની પણ હત્યાની વાત થાય છે. યુએનએસસી તો આમાં ચૂપ છે. શું કરી રહ્યું છે? જીનેવા કન્વેન્શન ક્યાં છે? માનવ અધિકાર મંચ, આ બધા જ ચૂપ બેઠા છે. બહુ સાચી વાત છે. બધા દેશો ચૂપ બેઠા છે અને એમ કહી શકાય કે જાણે લોકોને સાપ સૂંઘી ગયો હોય ને. અમેરિકા જે રીતે બેલિજરન્ટ થયું છે અને નિર્દોષ સિવિલિયનોની જે રીતે હત્યાઓ થઈ રહી છે, જોતા સમગ્ર વિશ્વ અત્યારે જાણે સાપ સૂંઘી ગયો એવી રીતે ચૂપ બેઠું છે. અને આ પરિસ્થિતિની અંદર એટલું તો ચોક્કસ છે કે યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાનું મહત્વ ખતમ થઈ ગયું છે. હવે જ્યાં સુધી લોકોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે તાકાત છે, મોટી મહાસત્તાઓ છે, તેમાં રેશનલિઝમ નહીં આવે, માનવતા નહીં દાખવે તો આ વિશ્વને ક્યાં લઈ જશે? કેમ કે હમણાં તમે જે ખબર બતાવી કે ચાઇનાની 2-3 શિપ્સ એટલે 2 ડિસ્ટ્રોયર ને 1 ટોહી જહાજ ઓલરેડી રવાના થઈ ચૂક્યા છે આ સંઘર્ષના ક્ષેત્રમાં. તો એ પ્રાઇમા ફેસી તો એવું લાગી રહ્યું છે કે એ લોકો એમના જહાજને સુરક્ષા આપવા માટે જઈ રહ્યા છે. પરંતુ ન કરે નારાયણ ને ઇઝરાયલ, જેને ફોલ્સ ફ્લેગ અટેક કરવાની ટેવ છે, જેને એવું કહેવાય છે કે ઇઝરાયલે અબુધાબી અને યુએઈમાં હુમલા કરાવ્યા છે, એવા સમાચાર પણ છે. અને જો ઇઝરાયલ આવું કંઈ કરી બેસે તો પછી આપણે જે શંકાઓ સેવી રહ્યા છીએ છેલ્લા એક વીકથી કે કદાચ વિશ્વયુદ્ધ ફાટી ક્યાંક ન નીકળે. કેમ કે જો ચીન ઇન્વોલ્વ થાય, જો રશિયા ઇન્વોલ્વ થાય, ઇઝરાયલ જો કોઈ ફોર્સ ફ્લેગ અટેક કરીને રશિયા કે ચીનના કોઈ એવા વેસલ પર, એની કોઈ શિપ પર હુમલો કરી બેસે તો સમગ્ર વિશ્વમાં મોટું કાંડ થઈ જાય અને વિશ્વયુદ્ધ ફાટી નીકળે એવી શક્યતા રહેલી છે. અને આ બધા માટે હું ફરીવાર કહું છું, જવાબદાર ઇઝરાયલ જ છે. કેમ કે એ જ પોતાની અલગ અલગ ચાલો વડે બિલકુલ એ જ સમજવું જોઈએ દિનેશજી કે આમાં જે રીતે મનનજીએ પણ વાત કરી, પોતાની ચાલ વડે અમેરિકાના પ્રેસિડેન્ટને ઇન્વોલ્વ કર્યા. આવો સાહેબ આપની જોડે જે રીતે દિનેશભાઈ મનનજીએ પણ વાત કરી કે આ વિશ્વયુદ્ધ ફાટી નીકળી શકે છે. રશિયાની ઓરેસ્નિક મિસાઇલનો ઉપયોગ આ યુદ્ધમાં થવો, ચાઇનાનું જહાજ ઓમાનની પાસે અરબ સાગર સુધી પહોંચી જવું, આ શું સંકેત આપે છે? આજે રશિયા અને ચાઇના બંને મોજતોબા ખામેનીની પસંદગી બદલ અભિનંદન પણ આપ્યા. અમેરિકા ઇઝરાયલને આડકતરી રીતે ચેતવણી પણ આપી દીધી. એને તમે કેવી રીતે જુઓ છો? નમસ્તે વિકાસભાઈ અને ભાવિકા, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. જી, સૌથી પહેલા તો છે ને હું એ કહેવા માંગીશ, સેકન્ડ વર્લ્ડ વોર પહેલા વિલ્સન ચર્ચિલે અમેરિકા વિશે કહેલી વાત છે કે અમેરિકન્સ કેન ઓલવેઝ બી કાઉન્ટેડ ટુ ડુ રાઇટ થિંગ્સ આફ્ટર દે હેવ એક્ઝોસ્ટેડ ઓલ અધર પોસિબિલિટીઝ. બહુ મોટી વાત છે કે અમેરિકાને તમે ગણી શકો કે બધી છેલ્લે આવીને સાચી રાઈટ વાત કરવાની, રાઈટ વસ્તુ કરે છે, પણ એના પહેલા બધી ખોટી જે રીતો છે તેને પહેલા એ લોકો એક્સપેરિમેન્ટ કરી લે છે. અને ત્યાર પછી બધું ખૂબ જ એમ કે મોડું થઈ ગયું હોય છે. તો એ રીતે અત્યારે જે રીતે અમેરિકા સ્ટેપ્સ લઈ રહ્યું છે, હું અત્યારે ઇમિડિયેટલી વર્લ્ડ વોરની સિચ્યુએશન નથી જોતો, પણ અત્યારે એવી સિચ્યુએશન ઊભી થઈ છે કે દુનિયા અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ બિકમિંગ મોસ્ટ અનપોપ્યુલર પર્સન ઇન ધ વર્લ્ડ રાઇટ નાઉ, ઇવન એમોંગ ધ એલાઇડ કન્ટ્રીઝ. કારણ કે જ્યાં આ જે ડીઝલના અને ઓઇલના ભાવ વધી રહ્યા છે એની અસર દરેક દેશ પર પડી રહી છે. અને બીજું શું છે કે તમે જેમ કહ્યું એમ કે ભગવાન પોતાની જાતે સમજી લો, દરેક કન્ટ્રીની સોવર્નિટી પર આ રીતે એટેક કરવો ને, ભલે ને સામેવાળા ડિક્ટેટર હોય કે ગમે તે હોય, પણ યુ કાન્ટ ઇન્ટરફિયર ઇન ધ ઇન્ડિપેન્ડન્સ ઓફ ધ અધર કન્ટ્રીઝ. એ દુનિયા પછી નાનો દેશ હોય એટલે એની ઉપર દાદાગીરી કરવી. અને બીજી એક વસ્તુ કહેવા માંગીશ કે વેનેઝુએલા અને બાંગ્લાદેશમાં એ લોકો જે રીતે સત્તા પલટો કરી શક્યા, એ જ વસ્તુથી ઉપર એમને ઘમંડ આવી ગયો. અને એ ઘમંડ એટલા માટે, અને એના માટે કહેવાય છે કે સક્સેસ બ્રિંગ્સ એરોગન્સ અને એરોગન્સ બ્રિંગ્સ ફેલિયર. સફળતા તમને ઘમંડ લઈ આવે છે અને પછી જે ઘમંડ છે તે તમને નિષ્ફળતા તરફ દોરી જાય છે. અત્યારે જે રીતે ઈરાન ફાઇટ આપી રહ્યું છે, આજે 14 કન્ટ્રીઝની ઉપર ઓલમોસ્ટ એણે એટેક ચાલુ કરી દીધા છે.
અને હવે ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે બી ડિફરન્સ ઓફ ઓપિનિયન ચાલુ થઈ ગયા છે. કારણ કે જે રીતે ઇઝરાયલે વોટર રિસોર્સિસ આજે તમે હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ પર અને જે રીતે તમે કહ્યું કે મનન સાહેબે બી કહ્યું કે બધા જે હ્યુમન રાઇટ્સ વાળા અત્યારે કેમ ચૂપ બેઠા છે, ઓલ હ્યુમન રાઇટ્સ હેવ બીન વાયોલેટેડ અને એની સામે કોઈ ઊભું થતું નથી. અત્યારે પાણીના સોર્સિસ આપણે જાણીએ છીએ કે ત્યાં અરેબિયન મિડલ ઇસ્ટની અંદર પાણીના પ્રોબ્લેમ છે. એ લોકો સમુદ્રનું પાણી પ્યોરિફાય કરીને લોકોને આપે છે. આજે જે વોટર પ્લાન્ટ પહેલા એ ઓઇલ ટેન્ક પર એટેક થયો, ત્યારબાદ જે શનિવારે રાત્રે જ્યાં એના મુખ્ય 3 સ્ત્રોત છે, 3 મેઇન જે ઓઇલ સંરક્ષણ જે ક્ષેત્રો છે ત્યાં એટેક કરવામાં આવ્યો. તો એ શું બતાવે છે? એની આર્થિક વ્યવસ્થાને તોડવાનો પ્રયત્ન છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે નવી રિઝિમ લાવવા માંગીએ છીએ, નવી રિઝિમ આવશે તો એ કેવી રીતે દેશ સંભાળશે? એટલે આ તો એક આખા દેશને એ નકશામાંથી ભૂસવાનો જ પ્રયત્ન કરી રહ્યા છે. મનનજી, મારે તમારી પાસે આવવા માંગુ છે કે આ જે સનકી ડોનાલ્ડ ટ્રમ્પ છે એને કોણ રોકી શકે? મારું તો માનવું એ છે એક તો અમેરિકાની જનતા અને બીજા મિડલ ઇસ્ટના એ જ દેશો કે જ્યાં અમેરિકાના બેઝ આવેલા છે. આ બેમાંથી કોઈ એક આગળ વધશે ખરા? આપને લાગી રહ્યું છે ખરા? હા, જો મને લાગી રહ્યું છે એનું કારણ કે તમે લાસ્ટ જે યુદ્ધ થયેલું આજે યુદ્ધની અંદર જ્યારે તમે ડિસેલિનેશન પ્લાન્ટ એટલે કે દિનેશજી, આ સવાલ મેં મનનજીને પૂછ્યો તો આવું છું ખાડીના દેશોમાં જ્યાં સુધી ડિસેલિનેશનની પ્રક્રિયાઓ શરૂ નહોતી થઈ, જી બોલો મનનજી. આ ડિસેલિનેશનની પ્રક્રિયાઓ વિકાસથી જ્યાં સુધી શરૂ નહોતી થઈ ત્યાં સુધી આ ખાડીના દેશો એકદમ પાણી વિના તરફડતા હતા. ત્યાં વસ્તી નહોતી, કોઈ જવા તૈયાર નહોતું. તો આ ક્રૂડ ઓઇલ આવવાથી, ડિસેલિનેશન, આ બધી તકનીકો આવવાથી ક્રૂડ ઓઇલના પૈસા આવ્યા અને ત્યાં સમૃદ્ધિ આવી. ડિસેલિનેશન પ્લાન્ટથી ત્યાં પ્રદેશો રહેવા લાયક બન્યા. એટલે જે રીતે ઇઝરાયેલે ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર જ્યારે હુમલા કર્યા, જ્યારે ક્રૂડ ઓઇલના ભંડારો પર હુમલા કર્યા, ત્યારે અમેરિકાએ ઇઝરાયેલને સંદેશ મોકલ્યો છે કે તમે આ શું કર્યું. હવે ડોનાલ્ડ ટ્રમ્પની જે રીતની એમ કહી શકાય કે જે રીતની બરબાદી નોતરી રહ્યા છે નેતાન્યાહુની સાથે મળીને, એને એ જોતા હવે નજીકના સમયમાં જો એવું ન જોવા મળે કે આ યુદ્ધ રોકાય પછી ખાડીના દેશો, ગલ્ફ કન્ટ્રીઝ અને ટ્રમ્પને કહી દે કે અમેરિકન કોઈ પણ પ્રકારના બેઝિસ, મિલિટરી બેઝિસ અમે અમારા દેશોમાં પરમિટ નહીં કરીએ, આ એની ફોલઆઉટ બહુ મોટો થવાનો છે. નો ડાઉટ અમેરિકાના જે એક્શન્સ છે તેનાથી ઈરાનની બરબાદી થઈ રહી છે અને કાર્પેટ બોમ્બિંગ કરી રહ્યા છે. જનતાને આખા દેશને બરબાદ કરવા ઉપર, શહેરોને ખતમ કરવા ઉપર એ લોકો આવી ગયા છે. અને આટલી બધી માનવજાત ઉપર ત્રાસદી ક્યારેય જોવા મળી નથી. અને એને માટે કારણ એમણે આપ્યું છે કે એમને શરૂઆતનું કારણ હતું કે એમને સત્તા પલટો કરવો છે. પછી એમણે કારણ આપ્યું કે એમની પાસે ન્યુક્લિયર બોમ્બ્સ છે. પછી એમ કહ્યું કે ન્યુક્લિયર બોમ્બનું આર્સેનલ તો અમે ખતમ કરી ચૂક્યા છે. અને હકીકત એ છે કે જો ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ હોત તો અમેરિકાની હિંમત ન થાત કે એની પર હુમલો કરે. એટલે આ માણસો સનકી છે અને જે રીતે આમ જનતા અને માનવજાતની બરબાદી થઈ રહી છે, ડોનાલ્ડ ટ્રમ્પ એ કહી શક્યા નથી, ના નેતાન્યાહુ કહી શક્યા છે કે ભાઈ આ યુદ્ધની શરૂઆત કેમ થઈ હતી, કેમ આટલી ખાના ખરાબી તમે ઈરાનમાં કરી, એનું કોઈ ચોક્કસ કારણ ના ડોનાલ્ડ ટ્રમ્પ પાસે છે ના નેતાન્યાહુ પાસે છે. દિનેશજી, આપનું શું કહેવું છે? એક તો એ જે મેં વાત કરી કે આ ટ્રમ્પને રોકશે કોણ? શું રશિયા, ભારત, ચાઇના જેવા દેશો એક થવું પડશે કે પછી અમેરિકાની જનતા ડોનાલ્ડ ટ્રમ્પને રોકી શકે કે પછી આ મિડલ ઇસ્ટના દેશો કે જે અમેરિકાના બેઝ આવેલા છે એ કોઈને કોઈ રીતે અમેરિકાને રોકે? આપને શું લાગે છે? અમેરિકા અને ઈરાન બધા જ હાંફી ગયા હતા. એટલે અત્યારે 10 દિવસ પૂરા થઈ ગયા છે અને 10 દિવસ પૂરા થયા પછી બી કોઈ પણ રીતે નોટ એ 1% અમેરિકા જીતી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે ધીરે ધીરે અમેરિકાની હાલત બગડી ગઈ છે. હજુ 2-3 દિવસ તમે જવા દો. એનું કારણ છે કે 5 દિવસ પહેલાનો રિપોર્ટ તમે જુઓ ને તો $19,000 કરોડ ટોટલ નુકસાન અમેરિકા ભોગવી ચૂક્યું છે. બરાબર છે. એની ઇફેક્ટ અમેરિકન ઇકોનોમી પર બધા પર પડી રહી છે. અને બીજું, હવે બીજા બધા દેશો, ઇવન એના એલાઇડ કન્ટ્રી, આજે નાટોના 2 દેશો ઉપર બી અમે હુમલો કરી દીધો, બરાબર, નાટો એલાઇડ ઉપર. અને આ અત્યારે બ્રિટનની અંદર પણ એ લોકોના B-52 બોમ્બર ને બધા, એટલે બધાને ધીરે ધીરે અંદર ડ્રેગ થઈ રહ્યા છે અને દે આર નોટ વેરી હેપી અબાઉટ ઇટ. એટલે દુનિયાનું પ્રેશર એની ઉપર હવે આવશે. કારણ કે ઓઇલના $100 વધારે પર બેરલ જયારે કોસ્ટ વધી ગઈ છે તો એની ઇફેક્ટ દરેકને પડવાની છે. અને પીપલ ડોન્ટ કેર કે એની પોતાની પર્સનલ એમ્બિશન શું છે, એને ઈરાન કેમ જોઈએ છે અને ઈરાનને લઈને શું કરવા માંગે છે, વેનેઝુએલાને લઈને શું કરી નાખ્યું, અને બાંગ્લાદેશમાં રિઝમ ચેન્જ કરીને બાંગ્લાદેશની હાલત કેટલી ખરાબ અત્યારે થઈ ગઈ છે હવે બધા જોઈ રહ્યા છે.
અને બિલકુલ જે રીતે દિનેશજી, અત્યારે દરેક અમેરિકાનું સ્ટેન્ડ તો પોતાને ક્લિયર હોય એવું નથી લાગી રહ્યું, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જેમ મનમાં આવે તે પ્રકારે પોતાના નિયમો બદલી રહ્યા છે અને પછી કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે ઈરાનની પાસે જે રશિયાની મિસાઇલ જોવા મળી છે એને લઈને શું લાગી રહ્યું છે કે જે અમેરિકા પ્રેશર બનાવવા માંગી રહ્યું હતું, પરંતુ હવે ઈરાનની સાથે આવીને રશિયા અને ચીન બંને પ્રેશર બનાવી શકે અમેરિકા પર? ડેફિનેટલી અત્યારે એ પ્રેશર ડોનાલ્ડ ટ્રમ્પ પર ઊભું થઈ જ રહ્યું છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે છે ને ખાલી પોતે એક સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે અમે જીતી રહ્યા છે, એને કોઈ સપોર્ટિવ એવિડન્સ નથી કે ખરેખર એ લોકો જીતી રહ્યા છે. એ લોકો એમ કહે છે કે અમે એમના ન્યુક્લિયર આર્સેનલને અમે કેપ્ચર કરવા માંગીએ છીએ. અત્યારે તમે લેટેસ્ટ જોશો તો ઈરાને પર્ટિક્યુલરલી હજુ તો એની જે બેઝિક એની જે રિયલ મિસાઇલો છે, રિયલ એના ડ્રોન છે, અને અત્યારે છેલ્લા 2 દિવસથી ડ્રોન એ લોકોએ મિસાઇલ એટેક ઓછા કરી નાખ્યા છે. ઓલમોસ્ટ 70-80% મિસાઇલ એટેક ઓછા કરીને ડ્રોન એટેક પર એ લોકો વધી ગયા છે, કારણ કે ડ્રોન મિસગાઈડ કરી રહ્યું છે પેલા લોકોની મિસાઇલ અને ડિફેન્સ સિસ્ટમની અંદર. બીજી એક વસ્તુ અત્યારે જે જાણવા મળી છે કે એ લોકોએ 1500 ફ્લીટની નાની બોટ તૈયાર કરી છે. ઇટ ઇઝ કોલ્ડ મોસ્કિટો ફ્લીટ. એટલે નાની બોટ એવી છે જે 130 કિલોમીટરની સ્પીડ પર સમુદ્રમાં ચાલે છે, અને એ બોટને તમે ગાઈડ કરીને ગમે ત્યારે ડિસ્ટ્રોય સામે, અને દે આર કેરિંગ મિસાઇલ્સ ઓલ્સો. એટલે સમુદ્રમાં જે હાહાકાર મચાવવા માટે હમણાં જ આપણે વાત કરી રહ્યા હતા ને તમે મનનજી, તમે જ કદાચ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમે જીતી ગયા છીએ. જ્યારે યુકેના પ્રધાનમંત્રી સ્ટારમર એમણે જ્યારે 2 એરક્રાફ્ટ મોકલ્યા એ બાબતે એમણે ટ્વીટ કર્યું હતું કે તમે બહુ લેટ છો, અમારે તમારા એરક્રાફ્ટની જરૂર નથી. પ્રધાનમંત્રીને આ રીતે સંબોધીને કહ્યું અમે તો બધા જીતી ગયા છીએ, આ હવે તમારી જરૂરિયાત નથી. હમણાં જ ફોક્સ ન્યૂઝે કવર કર્યું, અહીંયાના સેક્રેટરી છે માર્કો રૂબિયો એમ કહી રહ્યા છે કે હજુ પણ અમે રસ્તામાં છીએ જીતના, હજુ અમે જીત્યા નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે અમે જીતી ગયા છે, એમના પોતાના સેક્રેટરી એમ કહે છે કે હજુ જીત બાકી છે. મનનજી, we are well on our way to achieving that objective every single day. જીતનો માપદંડ એ છે કે તમે એક વિકાસજી, જીતનો માપદંડ શું એ છે કે તમે કોઈ દેશમાં રહેલી માનવ જાતને ખતમ કરી નાખો, નિકંદન વાળી દો, એની સ્કૂલોના બાળકોને મારી નાખો, સિવિલિયન્સની હત્યાઓ કરી નાખો, તેહરાન આખા શહેરને તમે ફ્લેટ ગાઝાની જેમ એક આખા ખંડેરમાં પરિવર્તિત કરી નાખો. જો જીતનો એ માપદંડ એ હોય તો એ લોકોએ અચીવ કર્યો છે, અને એને જીતને માનીને તો પછી એમને વાય ડોન્ટ ધે વિથડ્રો. અને માર્કો રૂબિયો જો એમ કે છે જો અમે જીત્યા નથી, તો હવે એમને જીત માટે જોઈએ છે શું? ખરેખર આ લોકો દિશાશૂન્ય છે, અને જો કોઈ શૈતાન આ દુનિયામાં ક્યાંય હાજર હોય ને તો આ લોકો જ હોય એવું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં અમેરિકાનો જો મુખોટો હતો એક ભારતના, જ્યારે ઓપરેશન સિંદૂર આપણે કર્યું ને ત્યારે પછી એક આતંકી દેશ, જેને અત્યારે એ લોકો ઈરાનના લોકો આતંકી કર્યા છે, પણ પ્રોક્લેમ્ડ ટેરરિસ્ટ નેશન પાકિસ્તાન, એના ફિલ્ડ માર્શલને વધુ એક સમાચાર આપી દઉં કે જે બેસાડીને થાબડબાણા જે અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા, અને અત્યારે જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે વધુ કેટલાક બોડી બેગ્સ અમેરિકા પરત ફરી રહ્યા છે. વ્હાઇટ હાઉસ પોતે એ ટ્વીટ કરે છે, ફ્રીડમ ઇઝ નેવર ફ્રી, અમેરિકા વિલ નેવર ફોરગેટ ધેર સર્વિસ એન્ડ સેક્રિફાઈસ. વધુ કેટલાક બોડી બેગ્સ અમેરિકા પહોંચી રહ્યા છે. મારો સવાલ એ છે બંનેને કે આટલા બોડી બેગ્સ ત્યાં પહોંચી રહ્યા છે, એમના જવાનોના મોત થઈ રહ્યા છે, તો પણ એની જનતા કેમ નથી રોકી રહી ડોનાલ્ડ ટ્રમ્પને? ના ત્યાંના સાંસદો, ના ત્યાંના વિપક્ષો. પ્રશ્ન શું છે? જી, પહેલા હું કહીશ કે બોડી બેગ્સ તો આવી રહ્યા છે. એક એમ કહી શકાય કે ઈરાન એની મારક ક્ષમતાથી અમેરિકાના જે બેઝિસ હતા મિડલ ઇસ્ટમાં, ત્યાંની સર્વેલન્સ કેપેબિલિટીને ખતમ કરવામાં સફળ રહ્યું છે, પરંતુ ઈરાનની પાસે એટલો ફાયર પાવર નથી કે અમેરિકાને સીધો કોઈ નુકસાન પહોંચાડી શકે. ઇઝરાયલમાં ભયંકર બરબાદી થઈ રહી છે, પણ એ લોકો ત્યાંના સમાચાર બહાર નથી આવવા દઈ રહ્યા. એટલે અને બાકી અમેરિકાની અંદર જે સરમુખત્યારશાહી જોવા મળી છે, ટ્રમ્પ જે રીતે બેફામ રીતે નિર્ણયો લઈ રહ્યા છે, જે રીતે સ્ટેટમેન્ટ્સ આપી રહ્યા છે, એનો સેક્રેટરી ઓફ વોર જે રીતે બ્લેબરિંગ કરી રહ્યો છે, એ જોતા લાગી રહ્યું છે કે અમેરિકા પણ એમ કહી શકાય કે બધા દુનિયાના કોઈ વર્સ્ટ, એટલે અભણ અને જેવા દેશો ઉપર હુમલો કરતા પહેલા જે દાવાઓ કરે છે ને કે આ દેશોમાં લોકો અભણ છે, સ્ત્રીઓને સ્વાતંત્ર્ય નથી,
તો ખરેખર અમેરિકામાંથી જે લોકોનો વિરોધ અને જે અવાજ આવી રહ્યો છે, શું એ અવાજને એ લોકો સાંભળી રહ્યા છે? ટ્રમ્પ પણ એક સબુખ હથિયાર જેવું વર્તન કરી રહ્યા છે અને તેલના ભૂખ્યા, તેલના ભંડારો માટે પહેલા વેનેઝુએલા, હવે ઈરાન અને પછી આગળ જતા કોનો નંબર આવશે કોઈને ખબર નથી. એટલે આવા લોકોને રોકવા માટે અમેરિકાએ રાઇઝ થવું પડશે, અમેરિકાએ રિવોલ્ટ કરવો પડશે, બાકી આને રોક્યા રોકાય તેમ નથી. બિલકુલ. એટલે દિનેશજી, મારો સવાલ એ હતો કે હમણાં જ વધુ કેટલીક બોડી બેગ્સ એ અમેરિકાના જવાનો એમના ઝંડામાં લપેટાઈને ત્યાં પહોંચ્યા છે અને સેક્રિફાઈસની વાત થઈ રહી છે. હમણાં જે તેલના ભાવની વાત કરી એનો જવાબ પણ દિનેશજી ડોનાલ્ડ ટ્રમ્પે એમ આપ્યો કે આ તો વિશ્વની સુરક્ષાની વાતો છે, તેલની કિંમતો એની સાથે સરખામણી ન થઈ શકે. આ રીતની સનક એમના મગજમાં છે. મારો સવાલ એ છે કે શું અમેરિકાની જનતા જ હવે ડોનાલ્ડ ટ્રમ્પને રોકી શકે છે? અને જે હમણાં ઘણા સમયથી એક્સપર્ટ એ પણ કહી રહ્યા હતા, મોટી સંખ્યામાં જ્યારે બોડી બેગ્સ પહોંચે ત્યારે અમેરિકામાં જોરદાર વિરોધની શરૂઆત થઈ શકે છે. આપનું શું આકલન છે? એવી પરિસ્થિતિ થશે? હા, એવી ડેફિનેટલી પરિસ્થિતિ થશે. અને અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે બોલી રહ્યા છે ને, એમની બોડી લેંગ્વેજ બધા પછી તમે જોશો કે હી ઇઝ ટ્રાઇંગ ટુ સેવ હિઝ ફેસ ઇન ફ્રન્ટ ઓફ હિઝ, મતલબ એમને પોતાની જનતાની સામે પોતાનો ચહેરો, ફેસ બચાવવાની કોશિશ કરી રહ્યા છે. એ કહીને કે આઝાદી મફતમાં નથી મળતી, ધ ફ્રીડમ ઇઝ નોટ ફ્રી. તો તમે કોના ફ્રીડમમાં માંગો છો? યુ આર નોટ ફાઇટિંગ ફોર ધ ફ્રીડમ ઓફ અમેરિકા. You are getting involved into some other countries' internal affairs, અને તમે તમારા સૈનિકોને ગવાઈ રહ્યા છો. અને અત્યાર સુધી રેકોર્ડ છે 20 વર્ષ જે અફઘાનિસ્તાન જેવા નાના કન્ટ્રી ત્યાં બેઝ બનાવે, they have lost more than 4,800 soldiers. એટલે 4,800 બોડીઝ એ લોકોએ ત્યાંથી મળી છે in 20 years of time. અને એનાથી બી વધારે મોટું, વિયેટનામમાં 20 વર્ષની લડાઈની અંદર 5 લાખ સૈનિકો મોકલ્યા એમણે. 5 લાખ સૈનિકોમાં 58,000 ડેડ બોડી કેમ. 58,000 સૈનિકો એમણે ગુમાવ્યા છે. એટલે એ કોની આઝાદી માટે લડી રહ્યા છે એ પહેલા તો એમને એ કહેવું જોઈએ. પણ આ છે ને, ડોનાલ્ડ ટ્રમ્પનો નેચર કેવો છે કે હી ચેન્જિંગ ધ ગોલ પોસ્ટ ઓલવેઝ. એમ ટૂંકમાં અમેરિકાથી આ મોટી ભૂલ થઈ ગઈ છે અને એના બહુ જ વરવા પરિણામ એમણે ભોગવવા પડશે, એટલું તો અહીંયાથી આકલન થાય છે. આભાર મનનજી, આભાર દિનેશજી, અમારી સાથે જોડાયા, સમય ફાળવ્યો, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ બધી વાતચીત થઈ રહી છે એની સાથે સાથે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજેશ્કિયાન એમનું પણ સ્ટેટમેન્ટ આવી ગયું છે. એમણે કહ્યું છે કે જે નવા લીડર આવ્યા છે એ ઈરાનની એકતા, સાર્વભૌમત્વ, એના વિકાસ માટે, પ્રગતિ માટે કામ કરતા રહેશે, આઝાદી માટે કામ કરતા રહેશે એવી આશા છે. એટલે કે ત્યાંની હવે જે પોલિટિકલ લીડરશિપ છે પણ ઇન્ટેક્ટ થઈ રહી છે. IRGC તો છે જ, એની ગ્રાઉન્ડ લેવલની પોલીસ, આ તમામ એકઠા થઈને જવાબ તો આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ રોજે રોજ નવી રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. હવે આ યુદ્ધ રોકાશે કે ઓર વિકરાળ થશે તેના પર અમારી નજર છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.